કેમ કે વારંવાર મનુષ્ય જન્મ મળતો ભગવાને કૃપા કરી છે ને તારે મનુષ્ય બન્યા છો 84 લાખ યોની પછી આ વાત ના માનો તો કઈ નહીં પણ જે સત્ય છે એ સત્ય જ છે તમારા માનવાથી કે નહીં માનવાથી સત્ય ક્યારેય મિથ્યા થવાનું આદિ અનાદિથી આ સત્ય છે કે 84 લાખ અવતાર શું 84 લાખ યોની જેટલી પશુ પક્ષીઓની યોનીમાંથી એ જીવ પીડા કષ્ટી ભોગવતો આવે તાર ભગવાનની ક્યાં કૃપા દ્રષ્ટિ થાય કે આ જીવે બહુ યાતનાઓ ભોગવી બહુ યોનીઓમાં દુઃખ ભોગવ્યા લાય હવે એક વખત આના ચાંદ સાલું મનુષ્ય બનાવું અને મનુષ્ય બનાવી અને એની રીતે જાતે કદાચ પ્રયાસ કરે કે હું કેમ ધરતી પર આવ્યો છું હું શું કામ આવ્યો છું મારું લક્ષ્ય શું છે મારો ઉદ્દેશ શું છે મારે ક્યાં જવાનું એનું સાચું ક્યાંક સદગુરુના શરણમાં જઈ સાધુ સંતોના શરણમાં જઈ કોઈ મહાપુરુષના શરણમાં જઈ અને ક્યાંક આધ્યાત્મિક સાચું જ્ઞાન પ્રાપ્ત કરી લે અને સંતોના મુખથી નીકળેલી વાણી સાંભળી એ જ્ઞાન જીવનમાં અમલ કરી અને જ્ઞાનના આધારે જીવન જીવવાનો પ્રયાસ કરે આધ્યાત્મિક રીતે ભક્તિમય રીતે તો એ જીવને ક્યારેય હું ફરી કોઈ આવી જાતની દુઃખની યાતનાઓ ભોગવાઈશ ભગવાન આટલી દયા કરી છે તો રૂપિયા ગાડી બંગલા માન સન્માન ઇજ્જત ખાતર ભગવાન ના ખોતા માતાજી ના ખોતા ભલે લૂંટાઈ જવું હોય તો લૂંટાઈ જાય બધું અરે બધું લૂંટાઈ જશે તમારા જીવનમાં કશું જ નહીં રે હું એવું કહું છું બધું લૂંટાઈ જાય પણ હું લૂંટાવાની મારો રામ લૂંટાવાનો કેમ કે આ સંસારમાં બધું નષ્ટ થાય ક્યારે માતાજી નષ્ટ થતા ભગવાન નષ્ટ થતા કેમ કે એ સત વસ્તુ છે શું છે સત એ સતનો કોઈ દિવસ નાશ થતો નાશ અસત વસ્તુનો થાય છે આ બધી વસ્તુ અસત વસ્તુ છે આ બધું શું છે અસત વસ્તુ આ શરીર અસત વસ્તુ છે આ શરીરનો એક દાડો નાશ થવાનો છે પણ અંતર આત્મામાં જે આત્મા રૂપી રામ છે જે જીવ છે એનો નાશ થાય છે તમારી અંતર આત્માને પૂછો થાય છે નાશ નહીં થતો આખું શરીર તમારું પંચ ભૂતોમાં વિલીન થઈ જશે મૃત્યુ પામશો તો અગ્નિદાહ કરી દે છે એટલે આ પંચભૂતોનું શરીર પંચભૂતોમાં વિલીન થઈ જશે અગ્નિ આકાશ વાયુ જલ ને પૃથ્વી આ પંચ તત્વોથી આ શરીર બનેલું છે તો અગ્નિ અગ્નિની જગ્યાએ પાણી પાણીની જગ્યાએ પૃથ્વી જેમ કે આ શરીર છે દેહ છે માટીનો બનેલો છે પૃથ્વી સમય જાય જલ જલની જગ્યાએ આ શું ખોટું વાયુ વાયુની જગ્યાએ એ વિલીન થઈ જશે રહેશે શું ખાલી રાખ આ શું ખોટું આ ડરવાની જરૂર નહીં પણ તમે અલગ છો આ શરીરથી તમે અલગ છો એ સુધી પહોંચવાનું છે એ સાચું જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન કહેવાય અને એ સાચી કૃપા કહેવાય તો શરીર માટે આ બધું ભેગું કરવા માટે શરીરને જોઈએ શું 2 ટાઈમ ખાવાનું પહેરવા કપડા આ શું ખોટું ઊંઘવું હોય તો પંખો જોઈએ એસી જોઈએ તો ભગવાન માતાજીની કૃપાથી આટલી વ્યવસ્થા થઈ જતી ઉપર માથે છત હોય પહેરવા કપડા મળતા હોય ખાવા સારું મળતું હોય 2 ટાઈમ હરખી રીતે ખાઈ શકતા હોય બરોબર એક રહેવા સારું ઘર હોય બધું એક નાનું સાધન ઘરમાં હોય તો સંતોષ માણસને ચમ નહીં થતો આ અસંતોષ જ તમને ભટકાવે છે આ પૂછો અંતરાત્મા શું આ અસંતોષ જે છે ને બધું હોવા છતાં અસંતોષ લાગે કમી લાગે હજુ કંઈક ઓછું છે હજુ આટલું કરી લો હજુ આટલું કરી લો હજુ આટલું કરી લો આ અસંતોષ જ તમને ભટકાવે છે પણ જો મારા જેવી માતાની કૃપા થાય ને તો તમે ઝૂંપડામાં રહેતા હોય ને તો ઝૂંપડામાં સંતોષ આવી જાય ભલે હું ઝૂંપડામાં પણ હું રાજી છું
એટલે મારા ભક્તોને કહીશ કે ભગવાન માતાજી જેટલું જરૂર હોય એટલું આપી દેતા હોય ને તો એમાં સંતોષ રાખવાનો. ક્યારે કામનાઓ વધારવાની. કોઈ ગાડી લઈને ફરે તો એનું નસીબ છે, એના કંઈક પુણ્ય પૂર્વના કંઈક પુણ્ય હારા હશે તેના ફળ સ્વરૂપ એને એ ગાડી બંગલામાં ફરવાનું મોજ શોખથી રહેવાનું એને એ ફળ મળ્યું છે, એ એનું નસીબ છે, એ એના કર્મ છે. તમારે તો ગાડી નહીં તો બીજાની ગાડી જોઈ અને ઈર્ષા કરી અને એના જેવું થવામાં તમારી જિંદગી બરબાદ ના કરતા. આજ આખો સંસાર એકબીજાને દેખાદેખી મરી જાય છે, દેખાદેખી મરી જાય. કાકાના દીકરાના લગ્નમાં આટલો ખર્ચો કર્યો તો હું મારા દીકરાના લગ્નમાં એનાથી 4 ગણો કરું. ભલે પછી દેવું થઈ જાય, ભલે જમીન વેચાઈ જાય, ભલે ચોકથી વ્યાજે લાવે, ભલે ચોકથી લોન લે, પણ વટ બતાવવા માણસ ગમે તે કરે, પછી લોન ભરાય નહીં, દેવું માથે થઈ જાય, માગવા વાળા લોહી પી જાય, એટલે કે હવે મારે દવા પીને મરી જવું છે. તો શું ખાવા દેવું કર્યું? તને કોણ કહેતું તું વટ બતાવવાનું? આ શું ખોટું? હવે આ દુઃખનું સમાધાન સમનું કરવું મારે કહો? આખો સંસાર આમાં જીવ છે દેખાડા કરવામાં. એક ઘર હોય તો ના મારો બંગલો જ બનાવવાનો. જો એના કુટુંબમાં કોકે મોટું છે 2 માળનું ધાબા વાળું ઘર બનાવ્યું અને એનું પતરા વાળું હોય તો ગમે તે કરીને કે હારું મારે હવે ધાબું ભરવું પડશે આવતા વર્ષે. એ આવતા વર્ષે ધાબું ભરવા માટે જમીન વેચે, કા દાગીના વેચે, કા વ્યાજે લાવે 10%, કા લોન લે. પછી લોન બોન ભરાય નહીં. ને મારા જેવી માતાને પાર્યા માડી બહુ દુઃખી છું માં, બહુ દેવામ છું. તું કે તું દુઃખી થવાના મતામાં છું, તું લે દુઃખી જા, એવું જ કહું ને. હવે એને શું સમજાવું કે તને કોણ કહેતું તું ઉતાવળ કરવાનું? અરે કોઈક બંગલો રાખે તો ભલે રાજી રહેવાનું કે આને પૂર્વને કોઈ કર્મો હશે, કા કોઈ ભગવાન માતાજીની કૃપા હોય, ગમે તે હોય, પણ એના નસીબનું છે, મારા નસીબનું જોવાનું છે. આ શું ખોટું? કોઈક 4 દાગીના દોરા લઈને ફરતું હોય તો તમારી ઈર્ષા કરીને નહીં લાવવાના કે લાય હું મારા ઘરવાળાને ચોટુક મને લઈ આલત તે. પેલો બાપડો માણ 15,000 પગાર લાવતો હોય એની ભાઈ ચોટે બરોબર રોજ. પેલી જોડે આટલું છે ને તેટલું છે, આ બધું નહીં કરવાનું. પરિસ્થિતિને અનુકૂળ રહો તમે. શું પરિસ્થિતિ જેમ છે એના અનુકૂળ રહો. પરિસ્થિતિને અનુકૂળ કરવાની કોશિશ જેણે કરી એ બધા ડૂબ્યા છે. પરિસ્થિતિ તમારી અનુકૂળ ક્યારે થવાની? પણ પરિસ્થિતિ અનુકૂળ તમારે થવું પડશે. જેવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું એ તમારે આવડત કરવી પડશે. આ શું ખોટું? આ જ્ઞાન લો, આ તો જીવનમાં ક્યારે દુઃખ નહીં લાગે. પણ આ બધું ચોય સાંભળ્યું જ નહીં. બહુ દેવું થઈ ગયું કે આ માતા નડી, અને માતાએ દેવું કરવાય. કોઈ મેલડીએ તમને કીધું કે વ્યાજે લે? કોઈ મેલડીએ કીધું કે ભાઈ તારી 5 નહીં હપ્તા ભરવાની ગાડી લે, તારી 5 નહીં ઘર લેવાની, તું લોન લઈને ઘર લે? મેલડી કહેવાય હતી કે કોઈ કુળદેવી ચામુંડા કહેવાય હતી? આ શું ખોટું? દેવું થઈ જાય માડી તું ચો જઈ, તારા આટલા દીવા કરું છું. એટલે માડી કે હું અહીંયા જ છું, તું ચો ખોવાઈ ગયો તો? હું તો વર્ષોથી અહીંયા જ છું, પણ તારી આંખોમાં ધૂળ પડી, તું મને ના જોઈએ તો હું શું કરું? આ શું ખોટું? સ્વાર્થની લોભ લાલચની ધૂળ પડી હોય તો લોભ લાલચની સ્વાર્થની આંખોથી થોડી માં દેખાય? ના દેખાય ને. હા, તો ક્યારે આવું કરવું? દેખાદેખી બિલકુલ બંધ કરી દેવી. હા, માતાજીની કૃપા હોય અને તમારા જોડે પૈસા હોય તો 1 નહીં 4 ગાડીમાં ફરો, ના નહીં 1 નહીં 4 સાધન લાવો, 1 નહીં 2 ઘર લો, પણ તમારા જોડે હોય એવું કંઈક આવકનો સ્ત્રોત હોય, બરાબર, અને તમને એવું લાગતું હોય કે આ લઈશ, હું આ કરી શકીશ, આત્મવિશ્વાસ જાગતો હોય તો તમે કરો. ના નહીં, ભગવાન જે આલે એની મતલબ તમે કરી શકો છો. ઘરે બનાવી શકો, ગાડી લાવી શકો, બધું કરી શકો છો,
પણ તમારી કેપેસિટી જોજો, તમારી કેપેસિટી ના હોય એની બહાર પગ મૂકતા, ચાદર કરતા પગ પોરા કરાય, આવી કહેવત છે ને. હા, તો આ કહેવત એમને નહીં આલી. માણસોનો સંતોષ નહીં, પછી કે માડી અમે દુખી થઈએ છીએ, માડી અમારા ઓમ થાય છે. અમુક કે માડી અમારા દીકરાનો સંબંધ નહીં થતો, માડી અમારી દીકરીનો સંબંધ નહીં થતો, માડી તારી મોનતાય રાખી, માં બહુ ભૂવા કર્યા, માડી શું નડે છે ખબર નહીં પડતી, માં ચોક હગું મોણ મોણ આવે છે અને પાછું તૂટી જાય છે, શું તકલીફ છે મારી? કોઈ દેવ નડે છે, કોઈ ભૂત નડે છે, કોઈ કરી નાખ્યું છે, માં ખબર નહીં પડતી. આ કારણ શું છે? ઓ મારે એને કેવું હોય કે જ્યારે કાકાની દીકરીનું હગું થતું હતું ને તે તોડાયું તું કોકને હરિહંચા કરીને. તારે તારી દીકરીનું તારા દીકરાની વાત આવી ને તારે તારામાં કોકે હરિહંચા કર્યા. આ કેવું હોય? ચમનું કહું મારે? હા, શું ખોટું? તોય મારા આશ્વાસન આલવું પડે કે જા, ચિંતા ના કર, થઈ જશે. આ શું ખોટું? આ શું કે કર્મનો સિદ્ધાંત વરીને પાછું આવા ને હવે આવું માણસ કોઈ કબૂલે? હવે આમાં માતા નડે? તમે કોકની ફોહો મારી છે ભાઈ, આની છોડી તો આમ છે, આનો છોકરો તો આમ છે, દારૂ પીવે છે, આ કરે છે, તે કરે છે. તમે તમારી કોક તમારા દીકરાનું ચોક હગું જોવા જાવ, ગમતું હોય ને હગાઈ થઈ જાય પછી કોક આવે, ના કરશો, આ તો તમને નહીં ખબર, આ તો આમ છે ને આ તો તેમ છે. એટલે છેક વાત આવેલી હગાઈ થયેલી બધું પછી છેલ્લે તૂટી જાય. એટલે કે હા માડી હગાઈ તો થઈ જતી તારી કૃપાથી, પણ તૂટી જાય. પણ હું શું કરું? મેં તો કૃપા કરી હતી, પણ તારું કરમ આડું આવ્યું, તારું કરમ આડું આવ્યું. ઓ કરમ આગળ તો પછી મારે શું કરવું પડે? હા લે, હવે તો હું શું કરી શકું? કેમ કે ભગવાને નિયમ બનાવ્યો છે. ઓ નિયમ વિરુદ્ધ હેડાય? હા, શું ખોટું? આ વાત મારી વિશ્વાસ કરો તમે, નિયમ વિરુદ્ધ ચલાય? હા, નિયમ વિરુદ્ધ ક્યારે હું જાઉં? ભલે કર્મ આવ્યું હોય પણ તમારી અપાર ભક્તિ મારા પ્રત્યે હોય, અપાર ભક્તિ મારા પ્રત્યે હોય અને પૂર્ણ સમર્પણથી તમે મારા શરણે મારા આશ્રિત રહેતા હો અને ભક્તિનું બેલેન્સ, ભક્તિનું બળ ધીરે ધીરે વધ્યું હોય તો કદાચ કર્મનું દુઃખ આવે, મારી કૃપા થાય અને કોઈ વાત બની જાય અને કર્મનું દુઃખ આવે, એ વાત અચકાવે, તો જો તમારી ભક્તિ હોય ને તો એક કર્મને એક બાજુ પછાડી નાખું, એ ખોખાર મેલેડી છું. પણ ક્યારે એ પ્રમાણની તમારી ભક્તિ હોય, કર્મનું ફળ એ આપવા આવ્યું હોય, દુઃખ, એ દુઃખ આટલું હોય ને આટલું, તો ભક્તિ આટલી જોઈએ. શું આટલું દુઃખ હોય તો આટલી ભક્તિ જોઈએ, મૂળ વધાર જોઈએ તો એ થાય. 4 રવિવાર ભર્યા હોય, શું ભક્તિ કરી હોય, મોનતા રાખી માડી મારું આ કામ થઈ જાય, અને કામ તો થઈ જાય. કામ થતા થતા છેક કામ આવી જાય, થઈ જાય ને પૈસે માડી છેક કામ થઈ ગયું અને કામ થયા પછી માડી પાછું આવું થઈ ગયો. મારા ચમનું કહેવું કે મારી કૃપા તો તું પહેલા રવિવાર આવ્યો તો, પહેલા રવિવાર આવી હતી તારી જ મારી કૃપા તારી પર થઈ જતી અને 2 દાડામ 4 દાડામ તારું આ કામ થતું તને દેખાઈ ગયું તું, પણ તારું કામ નહીં થવા પાછળ આ તારું કર્મ મને મેળવીને આડું થયું. એટલા માટે તો કહું છું કે કોઈ વસ્તુ માંગણી કર્યા વગર ખાલી અહીં આવતા જતા રહો, બધું મને હોપી દો. ચારે શું હાલું શું કરવું ને મારા હાથમાં છે. સિસ્ટમ મને હોપો, તમે સિસ્ટમ જાતે કરવા જશો ફેલ થશો. કેમ કે તમારા એ હિસાબ કિતાબના ચોપડા તમે જાણતા. હા, શું ખોટું? તમારા વ્યક્તિગત પૈસાના હિસાબ કિતાબના ચોપડા જાણતા હશો, પણ કર્મના હિસાબ કિતાબના ચોપડા તમે જાણતા. એ મારા જેવી માતા જોણે છે. કેમ કે હું બ્રહ્માજી જોડે તે તમારા લેખમાં શું લખેલું છે ને એ વાંચીને પાછી આવું, એ મેલેડી છું. એ લેખ તો વાંચી લીધા ચાંદનાય. એટલે કોઈ કામ થતું અચકાઈ જાય તો એવો વિચાર નહીં કરવો, મારી આ કોક છે કાંઈ નચકાઈ દેશ, છે કાંઈ નચકાઈ દેશ, છે કાંઈ નચકાઈ દેશ. હા, શું ખોટું થાય કે નહીં આવું? હા, તો પછી
આ વિશ્વાસ રાખો આ વાતનો. એ બાદ ધોન ના આવશે એવા તો બધા ચૂડેલો ને ભૂતો ને બધું ધૂણે. એ જો અહીંયા શું કરતા હોય એ આત્માઓ હોય, એનો ઉદ્ધાર કરવા માટે એમ કે માડી 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 મને કર્યા કે તારે વસ્તી કે તને પોણી પોણી પીવડાવે. આ શું ખોટું? એટલે અને હોય છે બધું. મારી ભૂત હોય તો માતા છે ભૂત ચમ ના હોય? આ શું ખોટું છે? સૂક્ષ્મ શક્તિઓ છે, ભૂત પ્રેત બધું છે જગતમાં. એવું નહીં. હવે કે છે કે મારી આવું ના કે અમને તો સારું ઘેર એકલા જવાનું રાતે. મારી કોઈ બીવડાવશે તો અરે મારું નામ લઈને હેડો હેડો તો એ ભૂતને એમ કે રામ રામ કેવડાવું એ મેળડી છું. આ શું કહું? તમે વિશ્વાસ નહીં કરો. ભૂતે આવીને એમ કે રામ રામ માડી. જો કે બધાને દેખો ના દે, બધાને આભાસ ના થાય અને એવો ડરે જીવનમાં નહીં રાખો અને રામ રામ જપશો તો આ ભૂતોનો ડર જતો રહે. ભૂત આવીને હોમે નાચશે ને તોય તમે ઉભા રહીને જોયા કરશો.